માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે કે જ્યાં 4 સંતાનોના પિતાએ એક સગીરા સાથે કુકર્મ કર્યું અને વટવા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સગીરાની છેડતી અને દુષ્કર્મના કિસ્સા અવારનવાર સામે આવે છે। આ મોટાભાગના પાપમાં નજીકના પરિચિત વ્યક્તિઓ કે આસપાસના પાડોશીઓની જ ભૂમિકા પોલીસ તપાસ દરમિયાન બહાર આવે છે। અમદાવાદના વટવા વિસ્તારના 4 માળિયા આવાસ ખાતે અંદાજે 13 વર્ષની સગીરા સાથે પાપની ઘટના સામે આવી। ઘરે કોઈ ન હોવાથી નજીકમાં જ રહેતી સગીરાને પાડોશીએ ચા બનાવી આપવાના બહાને બોલાવી। ઘરમાં ચા બનાવી રહેલી સગીરાને આરોપીએ પાછળથી પકડીને અડપલા કર્યા। આ ઓચિંતા બનેલા બનાવથી ડરી ગયેલી સગીરાએ તે સમયે કોઈ પ્રતિકાર ન કરી શકી, જેથી હિંમત ખુલતા ઇમ્તિયાઝ શેખ ઉર્ફે બાબાએ ઘરમાં એકલી સગીરા પર દુષ્કર્મ આચર્યું અને આ બનાવ અંગે કોઈને જાણ કરે તો મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી। આ ફફડી ઉઠેલી સગીરાએ પોતાની સાથે થયેલા અપકૃત્ય અંગે બીજા દિવસે સવારે માતાને જાણ કરી, જે બાદ પીડિતા અને તેના સ્વજનોએ એકઠા થઈને વટવા પોલીસ સ્ટેશને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી। આ ગુનાની ગંભીરતા જોતા વટવા પોલીસ ત્વરિત એક્શનમાં આવી અને ઇમ્તિયાઝ શેખ ઉર્ફે બાબાને ગણતરીના કલાકોમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। વટવા પોલીસે ઇમ્તિયાઝ શેખ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની વિવિધ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। સામે હકીકત એવી છે કે વટવા પોલીસ વિસ્તારના 4 માળિયા ખાતે આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતાં તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે। જે તે દિવસે તેની માતાને તેઓએ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। વટવા પોલીસે આરોપીની હાથ ધરેલી પૂછપરછમાં તે પરિણીત અને 4 સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે। પોતાની દીકરીની ઉંમરની સગીરા સાથે શૈતાની પ્રવૃત્તિ કરનારા ઇમ્તિયાઝ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। વટવા પોલીસે દુષ્કર્મીના ગુનાહિત ભૂતકાળ અંગે તપાસ શરૂ કરી છે। એકલતાનો લાભ ઉઠાવીને ઘરમાં માસૂમ સગીરાને પીંખનારા દુષ્કર્મી વિરુદ્ધ પોલીસે સ્થળ પરથી કેટલાક મહત્વના પુરાવા એકઠા કર્યા છે। આ ઉપરાંત પીડિતા અને કુકર્મી ઇમ્તિયાઝ શેખનો મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી પોતે મજૂરી કામ કરે છે। આરોપીની ઉંમર 34 વર્ષની છે અને પોતે પરિણીત છે અને તેઓને પણ 4 બાળકો છે અને એ મજૂરી કામ કરે છે અને આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં, એટલે દીકરી ગભરાઈ ગયેલી। જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્રે આવતા તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતો। ત્રણ દીકરીઓના બાપ ઇમ્તિયાઝ શેખને પોતાની દીકરીની ઉંમરની સગીરા સાથે અપકૃત્ય આચરતા પહેલા શરમ પણ ન આવી। આ બનાવને લઈને આસપાસના રહીશોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે। પીડિતાના પરિવારજનોએ દુષ્કર્મી ઇમ્તિયાઝ શેખ વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને સજા અપાવે તેવી માંગ કરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ગુનેગારોની દુનિયા ક્યારે પણ સારી નથી હોતી, કારણ કે તેનાથી અનેક વખત કેટલાય પરિવારોના માળા વિખેરાઈ જાય છે। પણ આપની સતર્કતા હંમેશા રાખજો। ધ ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે સમય થયો છે રજા લેવાનો, પણ આવી જ કેટલીક વારદાતો અમે આપના સમક્ષ લાવતા રહીશું। નમસ્કાર।